કયો નશો કરે આ બધા પરમહંસો? બીજા નશા ન કરે. હવે તો પરમહંસો હું ગૃહસ્થોના છોકરાઓ ડ્રગને રવાડે ચડી ગયા છે. ઓલા જે તે નશા, જે તે પીવાનું, એનાથી આગળ વધીને ખબર નહીં એનાથી હું શું કે કંઈક શબ્દ કિક નથી આવતી. બોલો. તો હવે ડ્રગને રવાડે ચડ્યા છે અને પોતાના જીવનને બરબાદ કરે. સાવધાન યુવા ભાઈ બહેનો, સાવધાન માતા પિતા, સાવધાન અધિકારીઓ, સાવધાન પોલીસ ડિપાર્ટમેન્ટ, સાવધાન. આપણું યુવાધન બરબાદ ન થાય. ભગવાને આપેલું આ અદ્ભુત જીવન છે, એના કરતાં આ નશો કરો ને. પરમહંસો આ નશો કરે છે, એને માટે આસવ છે. સુખદેવજી કહે છે, પપુર જ્ઞાનમયમ સૌમ્ય યન મુખાંબુરુહાસવમ. મારા પિતાના મુખેથી નીકળેલા આ આસવને મેં પીધો. આસવ, ભાગવત આસવ, રામાયણ આસવ, આ એક નશો છે. પણ આ નશો નાશ તરફ લઈ જવા વાળો નહીં. આ નશો તો ભવરોગને દૂર કરી અને ભગવાનની સાથે ભેગા કરી દેનારો એવો છે. આ નશામાં રહો. અને નશો તો છે જ સાહેબ. નશો જેણે કર્યો હોય ને, ક્યાં પીડ્યો છે, શું કરે છે, એને કાંઈ ભાન ન રહે. કલાકોના કલાકો સુધી એક જગ્યાએ પીડ્યા જ રહે. હું તમને કહું, તમે આ રીતે નીચે પલોઠી મારીને 4 કલાક તમારા ઘરમાં કોઈ દી બેઠા છો? અને મારા શ્રોતાઓ બેસે છે, એને અભ્યાસ થઈ ગયો છે. અરે હેઠે પલાઠી મારીને જવા દો, તમે તમારા ઘરે આરામદેહ સોફામાં પણ આમ ટકી રહ્યો છો 4 કલાક એક જગ્યાએ. અને અહીંયા 4 કલાક ક્યાં પૂરા થઈ જાય ખબર નથી પડતી. કે નશો, આ દિવ્ય નશો છે. પણ ઓલો નશો બેહોશ કરે અને આ નશો મોહની મૂર્છામાંથી જગાડી દે. ફર્ક એ ઓલામાં તો માણસ બેહોશ થઈ જાય. એ કોણ છે, ક્યાં પડ્યો છે, કાંઈ પછી ભાન ન રહે. મગજ આવું શૂન્ય થઈ જાય. અને આ ભાગવત, આ રામાયણ કથા એવી છે કે એમાં વિવેકનો સૂર્ય ઉદિત થાય. અજવાળું 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 થઈ જાય. માણસ મોહની રાત્રિમાંથી જાગી જાય. મોહની મૂર્છામાંથી, આ મોહ મદિરા પીને જે મૂર્છિત થયા હોય એમાંથી આ આસવ એને જગાડી દે છે. કર્યા જેવો છે આ નશો.